ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને શરૂઆત કરીએ નીરજ, આજે કયા શેર્સ ફોકસમાં? જો આજે સૌથી પહેલાં જે શેર આપણને ધ્યાનમાં આવી રહ્યો છે લ્યુપિનનો છે. એક દવા લોન્ચ કરી છે એમણે, ઓરેકા કરીને જેનરિક વર્ઝન લોન્ચ કર્યું છે. ખાસ કરીને બેક્ટેરિયલ ઇન્ફેક્શન માટે જે છે આ દવાનો અહીંયાથી ઉપયોગ કરવામાં આવે છે અને યુએસમાં દવાનું આશરે વાર્ષિક વેચાણ જે છે એ $128 મિલિયન જેટલું છે. એટલે ખાસ કરીને દવાના લોન્ચ થવાથી અહીંયાથી હવે જે આપણને આવનારા પરિણામો દેખાશે એની અંદર આ દવાની ઇમ્પેક્ટ પણ આપણને આવતી દેખાશે. એટલે કંપની માટે અહીંયાથી ખાસ કરીને પોઝિટિવ ન્યૂઝ છે. ખાસ કરીને અહીંયાથી એ પણ ધ્યાનમાં રાખવાનું કે આ કંપનીએ છેલ્લા ઘણા વખતથી આપણે જોયું છે કે નવી દવાઓ લોન્ચ કરવામાં અગ્રેસર રહી છે. એટલે આજે પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને લ્યુપિનના સ્ટોક પર આવતી જોવા મળી શકે છે. એટલે એના પર ખાસ ધ્યાન રાખજો. એની સાથે જ પ્રોટીન ગવર્મેન્ટના સ્ટોકને ધ્યાનમાં રાખજો, કારણ કે ત્યાં આગળ આજે આપણને એક મોટી બ્લોક ડીલ થવાની છે. 361 ફંડ બ્લોક ડીલ દ્વારા લગભગ 21.5 લાખ શેર અહીંયાથી ખાસ કરીને વેચી શકે છે અને ડીલ માટેની સાઇઝ લગભગ 245 કરોડની અહીંયા હોઈ શકે છે. એટલે એના પર ધ્યાન રાખજો. અને હાલ સુધી આની કોઈ ફ્લોર પ્રાઇસ કે નક્કી કરવામાં નથી આવી, એટલે માર્કેટના હિસાબે અહીંયાથી પ્રાઇસ નક્કી થશે. એટલે કેવી આજના દિવસમાં મુવમેન્ટ આવે છે અહીંયાથી આપણે ખાસ આજના દિવસમાં જોવાનું, કારણ કે થોડી નેગેટિવ ઇમ્પેક્ટ કદાચ આપણને આવતી જોવા મળી શકે. આના સિવાય પેટીએમનો એક સ્ટોક છે જ્યાં આગળ નજર રાખજો. મલ્ટિપલ ન્યૂઝ છે ને આજના દિવસે પેટીએમનો સ્ટોક ફરી એક વખત આપણને ફોકસમાં રહેવાનો છે. સૌથી પહેલાં તો જે માર્ચની શેર હોલ્ડિંગ પેટર્ન છે તે અહીંયા ધ્યાનમાં રહેવા આવતી જોવા મળી છે. અને એમાં જુઓ, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ હોય કે ખાસ કરીને એફપીઆઈઝ હોય, એ બંને પોતાના જે હિસ્સો છે એ પેટીએમની અંદર વધાર્યો છે. ડિસેમ્બરમાં જે 4.99% હતો તે વધીને 6.15% થયો છે. અને એફપીઆઈસનો જે હિસ્સો છે એ 17.69%થી વધીને 20.19% થયો છે. એટલે ત્યાં ધ્યાન રાખજો. બીજી તરફ એમનો માર્કેટ શેર અહીંયાથી ઘટ્યો છે. યુપીઆઈનું જે ખાસ માર્કેટ શેર છે એની અંદર ઘટ્યો છે. હવે ખાસ કરીને ધ્યાન રાખીએ કે આની પહેલાં યુપીઆઈના માર્કેટ શેરના ડેટા નહોતા આવતા. એપ્રિલ 2024થી એનપીસીઆઈએ અહીંયાથી શરૂઆત કરી છે કે યુપીઆઈ ના જે ટ્રાન્ઝેક્શન થાય છે એના માર્કેટ શેરના ડેટા જાહેર કરવામાં આવે. અને યુપીઆઈની અંદર પેટીએમનો માર્કેટ શેર જે છે એ ઘટીને 9% પર પહોંચી ગયો છે. 4 મહિનાના નીચલા સ્તર પર આ આપણને પહોંચતો જોવા મળ્યો છે. અને બીજી તરફ ટ્રાન્ઝેક્શન વેલ્યુ માર્કેટ શેર છે એ ઘટીને 6.7% પર પહોંચ્યો છે. આ પણ ઘણા વર્ષના નીચલા સ્તરે અહીંયાથી માર્કેટ શેર પહોંચ્યો છે. એટલે ખાસ કરીને અહીંયાથી આ કંપની માટે એટલા માટે પણ નેગેટિવ છે કે જો પેટીએમ પેમેન્ટ બેંકનું કામકાજ બંધ થઈ ગયું છે. અત્યારે માત્ર કંપનીનું એક જે મોટું પ્રોડક્ટ છે એ યુપીઆઈ થર્ડ પાર્ટી એગ્રીગેટર એપ તરીકેનું છે અને એમાં પણ માર્કેટ શેર ઘટ્યો છે. એટલે અહીંયાથી ખાસ નજર રાખજો. બીજી તરફ કંપનીના એમડી અને સીઈઓ સુરિન્દર ચાવલાએ રાજીનામું આપ્યું છે વ્યક્તિગત કારણોસર, અને સારા કરિયર માટે એમણે રાજીનામું આપ્યું છે. 26 જૂન સુધી તેઓ પોતાના પદ પર રહેશે અને ત્યારબાદ તેઓ અહીંયાથી આપણને કંપની એક્ઝિટ કરતા જોવા મળશે. ગયા વર્ષે કંપનીમાં તેઓ જોડાયા હતા. એટલે જો મલ્ટિપલ ન્યૂઝ છે, ખાસું ફોકસ આજે પેટીએમની અંદર આપણને રહેતું જોવા મળશે. હવે ગઈકાલે આપણે જોયું કે એક્સિસ બેંકની અંદર એક મોટી બ્લોક ડીલ થઈ હતી. તો એમાં ફંડ એક્શનની અંદર જો કોણે આ શેર્સ ખરીદ્યા છે તો એમાં ગોલ્ડમેન સેક્સ, સોસાયટી જનરલ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ, મોર્ગન સ્ટેનલી, આ બધાએ અહીંયાથી શેર ખરીદ્યા છે. અને આની સાથે નોર્જેસ બેંક, કેલિફોર્નિયા ટીચર્સ રિટાયરમેન્ટ ફંડ, વેનગાર્ડ ટી રોવ, આ બધા ફંડ આપણને એક્શનમાં રહેતા જોવા મળ્યા છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ બધા અહીંયાથી આપણને એક મોટી ખરીદી એક્સિસ બેંકની અંદર ખરીદી છે. બીજી તરફ ગ્લેન્ડ ફાર્મામાં પણ જો ગઈકાલે આપણને એક મોટી બ્લોક ડીલ થતી જોવા મળી હતી અને બ્લોક ડીલની વિગતો સામે આવી છે. નિકોમો પ્રાઇવેટે કંપનીમાં લગભગ 19.55 લાખ શેર વેચ્યા છે. લગભગ 173.5 પ્રતિ શેરના ભાવે 1.19% હિસ્સો વેચ્યો છે. અને લાકુમી ટ્રસ્ટે લગભગ 61.65% એટલે કે 3.74% હિસ્સો વેચ્યો છે. 173.9નો આંકડો છે. એટલે એ જરા ખાસ ધ્યાનમાં રાખજો. બીજી તરફ 5 સ્ટારની અંદર જો એક ફંડ એક્શન ગઈકાલે જોવા મળ્યું હતું. એમાં પણ જો ટીપીજી એશિયા 5 એસએફપીટીએ લગભગ 56.54 લાખ જેટલા શેર્સ અહીંયાથી વેચ્યા છે. 752 શેર પ્રતિ શેરના ભાવે 1.93% હિસ્સો વેચ્યો છે. અને ટીપીજી એશિયાની ડિસેમ્બર સુધીમાં કંપનીમાં લગભગ 11.22% હિસ્સેદારી હતી, જે હવે અહીંયાથી આપણને ઘટતી દેખાશે. એટલે આ બધા શેર પર નજર રાખીશું. પરંતુ લ્યુપિન અને ખાસ કરીને પેટીએમ આ બંને પર ધ્યાન રાખવાનું છે. આ સિવાય આરતી, તમારી પાસે કયા સ્ટોક્સ છે કે જે ધ્યાનમાં રાખીશું?
જી ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત એડવાઇસ સાથે જ કરીશ. તો અહીંયા ફંડ એક્શનના સમાચાર આવતા દેખાયા છે, તેને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. CLSA ગ્લોબલ માર્કેટે લગભગ 53 લાખ શેર્સ જે છે તે અહીંયાથી ખરીદ્યા છે અને જે પારાબાઈ ઇન્વેસ્ટમેન્ટ છે તેમના પાસેથી 74.50 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ શેર ખરીદવામાં આવ્યા છે. તો એક ફંડ એક્શનના કારણે આજે એડવાઇઝનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એક્સાઇડ, આજે પણ અહીંયા એક્શન આપણને જોવા મળતી દેખાઈ શકે છે પોઝિટિવ તરફથી, કારણ કે કંપનીએ ક્લીન મેક્સ આર્કેડિયામાં 26% હિસ્સો જે છે તે ખરીદવા જશે અને 26% હિસ્સો જે છે લગભગ 5.35 કરોડમાં કંપની જે છે તે અહીંયાથી ખરીદતી જોવા મળશે. તો એક્સાઇડનું કાઉન્ટર આજે પણ પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. ગઈકાલે આપણે લગભગ 2% આસપાસની ખરીદારી જોઈ હતી. નેક્સ્ટ ડીમાર્ટનું કાઉન્ટર, અહીંયા નવા સ્ટોર્સ ખોલવાના સમાચાર મળતા દેખાયા છે. બેંગલુરુમાં વૈષ્ણવી સફાયર મોલમાં નવો સ્ટોર ખોલ્યો છે અને કંપનીની આ નવા સ્ટોર ખોલ્યા પછી હવે કુલ સ્ટોર્સની સંખ્યા આપણે જોઈએ તો વધીને 366 આપણને થતી દેખાઈ રહી છે. તો એવન્યુ સુપરમાર્ટનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. ઇલેક્ટ્રોનિક્સ સ્માર્ટની વાત કરી લઈએ તો અહીંયા પણ સ્ટોર શરૂ કરવાના સમાચાર આવતા દેખાયા છે. બજાજ ઇલેક્ટ્રોનિક્સના નામથી મલ્ટી બ્રાન્ડ સ્ટોર જે છે તે અહીંયાથી શરૂ કર્યો છે કંપનીએ. કમર્શિયલ ઓપરેશન માટે આ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે અને તેલંગાણામાં 6786 સ્ક્વેર ફીટ એરિયાનો આ સ્ટોર જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યો છે. તેને કારણે ઇલેક્ટ્રોનિક સ્માર્ટનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે પણ એક પોઝિટિવ રિએક્શન સ્ટોકે બતાવ્યું હતું. પીબી ફિનટેક પોલિસી બજાર, ગઈકાલે પણ એક રિએક્શન સ્ટોકમાં જોવા મળતું દેખાયું હતું. આજે સમાચાર જે રીતે બનતા દેખાયા છે, કંપનીએ પીબી પે પ્રાઇવેટ લિમિટેડ નામથી નવી સબસિડરી જે છે તેનું ગઠન કર્યું છે. તેને કારણે સ્ટોક આજે પણ નજરમાં રાખવાનો રહેશે. પીબી ફિનટેક પર બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યો છે. વિગત લઈએ તો ઇક્વલ વેટ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક 1010 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઘણા વર્ષોથી પોલિસી બજારના ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પર નહોતું. ખાસે મોંઘા વેલ્યુએશનને કારણે અને મોંઘા વેલ્યુએશનને જોતા તેમણે ઇક્વલ વેટ કોલ આપ્યો છે. તો પીબી ફિનટેકના કાઉન્ટર પર પણ આજે નજર રાખવાની રહેશે. અને છેલ્લે ઇન્ડિયા ગ્લાયકોલની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે ડિમાન્ડ નોટિસ મળી છે તેને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. નોઈડા એડિશનલ કમિશનર તરફથી 33.4 કરોડની ડિમાન્ડ નોટિસ અહીંયાથી કંપનીને મળી છે અને એડિશનલ કમિશનરે કસ્ટમ એક્ટ હેઠળ લગભગ 82 કરોડનો દંડ ફટકાર્યો છે કંપનીને. તો ઇન્ડિયા ગ્લાયકોલ્સનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની, આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા સ્ટોક